દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝ ચેનલ આપનું સ્વાગત છે। 2 દિવસથી વડોદરા શહેરમાં વરસાદની વરસી રહ્યો છે। ગઈકાલે રાતથી વિરામ લીધો હતો। ઉપરવાસમાંથી પાણી વિશ્વામિત્રએ સપાટી વધતા કેટલાક નીચાણવાળા લોકોને સલામત સ્થળે ખસ રહ્યા હતા। કેટલાક વિસ્તારોમાં દર ચોમાસે પાણી ભરાય છે। વખત નવા વિસ્તારની સમાવેશ થઈ ગયા। પ્રિમોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ। કેટલાક દિવસ અગાઉ વડોદરા મહાનગરના કહ્યું હતું કે પ્રિમોન્સૂન કામગીરી થઈ ગઈ છે। આજે વિશ્વામિત્રી 29ની સપાટી આવી અને કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યું છે। તેનું ધ્યાનમાં લઈ વડોદરાના મેયર શ્રી પિંકીબેન સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગર સેવા સદનના કમિશનર દિલીપભાઈ રાણા આજે ફાયર બ્રિગેડ ખાતે કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને ચર્ચા વિચારણા કરી હતી। જે વડોદરા મહાનગર સેવા તરફથી 4200 લોકોને રેસ્ક્યુ કરાયા હતા। 4 ઝોનમાં જે અસરગ્રસ્ત લોકો છે તેમની મુલાકાત પણ લીધી હતી। રિપોર્ટ હનીફ મંસૂરી।